ચા બા લાવજો. જોય હોય ચા બા મળવાની નહીં આમ આઈ જશે ચા પીવા તરત તૈયાર ને તૈયાર મારા બાપાને ઘેર જવાનું મારા આજે તો પીવી પડે ચા તો પીવી પડે. હું તો કોઈ ચા બા બનાવ નહીં મારો ટાઈમ થઈ ગયો મારા બાપાને ઘેર જવાનું કેમ આજે ઘેર ઉત્તરાયણ કરવા જવાનું છે પતંગ ચગાવવા બોલ્યો જોજો. ઈઓને ઠેકોણા વગરના કોમકાજ છે મારા બાપાને ઘેરે જવાનું પતંગ લાવવા પતંગ ચગાવવા જવાનું તો હોય છો પતંગ લેવા જવાનું આવતું તું તો નહીં જા પતંગ લેવા અહીંયા પતંગ નહીં મળતા આટલો બધો મારી પર ગુસ્સો કરવા ના આવે. જો ના પાડી દઉં તમને એ તમે જોડો ને બોલ્યો જોડ. ચા પીવડાવી હોય તો પીવડાવો ને તો હું તો આ રહ્યો. હું તો ચોય ચા બનાવવા નહીં કોઈ આખો દાડો ચા 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 ઉંમર થઈ એટલે હવે તો તમે બધા આમ ઉતરવાને આ ને પેલું ને ફલવાનું પેલા પાછા કેવા પેલા બધા એ પાછા પેલા આવે છે ને કેક કાપવા. એ તો જન્મદિવસ હોય એટલે કેક કાપવાની આવે અત્યારે ઉત્તરાયણ ઉપર કેક ના કાપવાની હોય અત્યારે તો ચિક્કી ને એવું બધું ખાવાનું હોય મરણમાં લાડવા મારા બનાવડાવજો પાછા. તમને બહુ મરવાનો અવાજ જાગ્યો હા જાઓ અહીંથી જાઓ અહીંથી જાઓ જાઓ અહીંથી તમારો છોકરો એક તો ઠેકોણા વગરનો છે. ફેરવી નાખી સમજાઈ દેજો એના નકા બા બાપાને ઘેરથી આય ને બીજી વાર જાઓ. લાયો પતંગો દોરી લાયો બાપા. શું લાયો તું? આ લેવા મોકલ્યો તો એક તો પેલોય પડ્યો છે અને પાછું આ શું છે આ બધું? એટલે ખેંચીને કાપવાની દોરી છે. આજે ધાબા ઉપર ચડીને એવી ખેંચી છે એવી ગમે એટલે પતંગ ઊંચી નહીં થાતો હો. આ પૈસા એટલા આલ્યા તા તને? જબ્બર દોરી જબ્બર 800 રૂપિયાની પરસેવો વાળી દીધો મને તો. આટલા બધો ખર્ચો કરાતો હશે? પતંગો ઓછી આવી પણ શું એક કોડી પતંગો લીધી. સમજાઈ દેજે તાર ઘેરથી સમજાઈ દેજે. મારી તો આયા આગળ કોઈ ઇજ્જત જ નહીં. શું સમજાવવાનું એને? ચોટ જા અંદર તો જા એટલે તને આ લઈને જા લે મૂકો નહીં આગળ યાર. અંદર જા રે પેન્ટ છે ને પેલી રણસંડી બની છે ચાય નહીં આલ્યો મને તો એણે. શું થયું? મેં તો આજે કશું કર્યું નહીં. પૂછ તમે કીધું પૂછી જો ભાઈ પૂછી જો. આ લઈ તું ઉપર ને જા અંદર જો એનું રૂપ જો મને તો એમને અરે અહીં અઠવાડિયાનો પાછો આવતો જ નહીં તું તાર. તો ઘર મૂકીનું તમે આવું કે મને બીવડાવશો નહીં. આ તો 2 દિવસ પતંગો આ ઉત્તરાયણ પર પતંગો ચગાવ પતંગો લઈને એમાં તમે આવું કહો છો. હું સમજુ છું પણ આવે એને કોણ સમજાવશે? પણ થયું શું? મેં કશું નહીં કર્યું. પૂછને જઈ પૂછ બોલાવો. કોઈ જરૂર જ નહીં. તું જઈને પૂછી લે જા. આ ચાલ ચાલ ચાહે ઉપર ને મારું લોહી નાપીને તું હું વાજે ચા તો પીવડાઈ નહીં પાછા. ચાલી બોલાવી મધુ. ઓ બતા આ મધુ એ વેમેના ફિરકો મારું માથા ઉતરણ છે. મધુ એના બરાડા કરી રહ્યો શું બોલાવો હે બલાનો હોય તું? એને તમને ચા ના પીવડાવી. આજે મને પકડતા નહીં. તમને કીધું ના તું કે મારા બાપાને ઘેર જવાનું આ હું આપ્યું ભોગવ આવો. ઊભા થાવ ફટાફટ તૈયાર થઈ જાવ જૂના કપડા પતંગ ચડાવવા જવાનું છે. અલ્યા ધાબે ચડી જાવ પતંગ ચડાવવા લ્યો. મારા બાપાના ઘેર જવાનું હોય પતંગ નતા મળતા તે વેકન પતંગ લેવા જતા રહ્યા ટાઈમ બગાડવા તહેવારનો દાડો તો હારી ના જવાય ને. હું બારે ને ચારે અમે સોળીઓ બૈરીઓ લે તમારી વહુઓ વેકન રહીએ હારીમાં તો વાર તહેવારે તો પિયરમાં જવાય કે નહીં? પતંગો થાઈ લાવ્યો છું. તોય ડેફા થઈ જાય એવી પતંગો લઈ લઈને આમાં પિયરમાં જઈ મસ્ત પતંગો મળે પણ હોય તો ને કાગડિયાના પેલા એના જેવી મળે ઓન તરત ભાગી જાય. બધી સોરી આવે એટલે હાડીઓ બધી આવવાની. જબરી હે જબરો હાડીઓનો જબરો યાદ રાખો છો હે ઓ બધી વાડીઓ આવવાની હે અને તમારા આઢો આવવાના છે બધા. તો બેનપણીઓ આવવાની જ ને તાર. અમારા બેનપણીઓ આવવાની છે હેડો. ચો પીવડાઈ ગયા અલે હેડો ના ઊભા થાવ ને બસ જતી રે. ત્યાં જાને ભાઈ હોય મારું લોહી પીવાનું તારું લોહી એના કરતો બસ આવો પતંગો ના લેતા કે નવા લેજો તો જઈ. પરસેવો વાર દીધો છે પરસેવો મારા જીવનમાં તો. તારા બાપો છે ને એક પતંગ નહીં લાવ્યો હોય. મારા બાપો ના લાવો ને તો તમારે લેવાની અહીંયા જઈ નવી લેવાની તમારા બાપોને બધી મારા જોડે પૈસા નહીં ભરી મૂક્યા. અલે પણ વથી ચો લેવાની આવતી હતી મારું ખોટું ના બોલ ના લઈ આલી તો બાપો બાપો કરે મારું ખોટું ના બોલ. આના બાપો
એમ કેમ તા તો તહેવાર કરવા જઈએ તો અહીંયા જઈને પતંગ ખરીદવાની હોય ઊભું તો આવશે કે નહીં તમારે હજુ મારે પીપોડું લાવવાનું છે. અરે પીપોડો નાના છોકરા વગાડે ઊભા થાવ ના અહીંથી આવું એક શરત. હા હું નવા કપડાં પહેરું. આવા નવા કપડાં ના આવી યાર. હારીને જમાઈની ઇજ્જત શું રે? કે જમાઈ આવા કપડાં આયા આવા. મારી ઇજ્જત જેટલી હારીમાં એટલી તમારી એ રહેશે હેડો ઊભા થાવ તું તો હારી રેમેલી છો આખી. ઊભા થાવ ને આમથી હેડો ઊભા અરે હું થાવ શું કહું છું બોલ્યા કપાઈ ના જાય પાછી પતંગ કપાઈ ના જાય એમ કહું છું ઓવા સમજીને રહેજો અલ્યા પાછી કપાઈ ના જાય પતંગની વાત કરું છું બીજું શું કપાવાનું હવે તો હમણાં તો બધું મારે જવું પડશે ઉતરાણો કરવા જાય ડોબોન ફોપ જાઓ હોય તો મારે જ કરવાનું ને બધું ડોબોન ફોબાય પાછા બરાડ પાછું વાળી શું જોવો છો હોય મારે કરવાનું બધું અમે ના આ પતંગો ને બધું લીધું હે ને પણ અહીંયા ચોય ચગાવવા જવાનું નહીં 1500 રૂપિયા ખર્ચો કરે છે ને તું ચગાવવાની ના પાડું છું. મને પૂછી તો ખર્ચો કરતા બાપાએ પૈસા આપ્યા તો લાવી દીધી. મને પૂછ્યા વગર ખર્ચો કરશો ને તો આ જ વાલા થશે પણ મને કેટલો શોખ છે તને ખબર પડે પતંગો ચઢાડો. તમારો શોખ જે ચૂલામાં દેવતા મેલો શોખ ના અને અહીંયા ને મારા પિયરમાં જઈએ ને તો અબડીલો કોણ ખોલી મારી બેનપણીઓ આવવાની છે તો હે ને એ બધી પેલી ઠુમકા વાળી છે બરાબર તો હે ને જાતા નહીં એની જોડે ઓવા મને તમારી ઉપર વિશ્વાસ નહીં ઓવા શું કરો હેડો જતો રહો પાછો જતો રહો. કઈ જવા નહીં હેડો ચેડે હશે ને મારી તો ભોડું ફોડી નાખું પણ બાપુ પતંગો લાવવા માટે પૈસા કોણ લાવો આપણે પાસે તો પૈસા જ છે પણ આખા ગામ વાળાએ લાવી દીધી પતંગો તો ગોમ તો લાવે આપણું જેડું લઈને આમ ખેતરે જા નવી પતંગો ઉડે છે ખેતરામાં નહીં બધા છોકરા નવી પતંગો લાવું જૂની ચગાવું ભાઈ એમાં નવી જૂની ના હોય ના રે એવું નહીં મને નવા પૈસા લો જોઈએ છે જોઈએ છે એટલે ટાઢો પડ ના પૈસા લો મને પૈસા લો મને પૈસા જોઈએ છે પૈસા લો લાવો પૈસા તો છે આપણે મેં બાપ જિંદગી પતંગ ઉડાડી નહીં અને તું આજકાલ હમણાં કે પતંગો લે આ પૈસા પતંગ ઉડાડી આ ઉતરણ 2 દાડા જતી રે પણ બાપુ આખા ગામ વાળાએ બેધાઈ લીધી નવી પતંગો ગોમ તો ગોડું છે તું ગોડો છું ના એ બધા મને પછી શું કે કશું કે નહીં ત્યારે મારા બાપાએ લાલ છે કેવું કહેવાનું ગોનો બતાવવાનો તું માજો પાકો આ ખેતરમાં જેડું લઈને જાણ્યા નકરી પતંગો ઉડે છે ના પણ મને પૈસા લો ને તમે મારે લાવી છે એટલે આ તમને પૈસા તમને ઉગે કમાવા ખબર ના પડે આમ ઉડાડવા છે નોકરી ધંધો કરો છો તો તમે સો તો ખરા શાંતિ રાખ જો આપણે છે ને આવતી ઉતરણે ફરી કરીશું આવતો જવા દે કેમ છો બાપા મજામાં ઓ આઈ મધી બેટા આવો બધા મજામાં છે જય શ્રી કૃષ્ણ જમાઈ જો ટીંગિયા આ મધીના જમાઈ આયા આ પતંગો લાયા છે જો તમને શું ચગાવ તું ચગાવ લે આ તારી ઉતરણ થઈ આ લાવો ના લે જોડે લઈ ફરો છો બધા ઉડા જા જલસા કર હા જાઉં છું બાપુ પતંગ ઉડાવવા માટે જલસા કર વધો ને આમાં ટીંગે ચન્ને કહેતો તો લાલ હા તમે તાગડે આઈ જ મેં પડી ગયો આ તો મારા તો રૂપિયા કાઢવા પડે 1000 એ કોઈ નવાઈ કરો છો રૂપિયા કાઢવા પડે કોક દાડો સોરીને જમાઈ આવે તો રૂપિયા ઘટતો તમને તો બે સોડી તને ખબર છે તારી માની દવાખાનામાં રૂપિયો કેટલો વપરાઈ ગયો પતંગ ચગાવવા આવ્યો તો તે વધો ને અમાર તો જમાઈ આમ ઝંડુ લઈને જતો પેલા ખેતર નારી પતંગ અમાર તો જમાઈ પતંગો લૂંટા લૂંટણિયા જમાઈ તરીકે ઓળખાય આ તમે એક નવા ઉમેરા શું ફરક પડે છે તાર શું વરી મારું તમે જાઓ લૂંટવા જા લૂંટવા જા હડો છે આ બધી છોડીઓ ભેગું વાતે ના વર્તા પાઈ હાળીઓ થાય છે મર્યાદામાં રહેજો બાપા સમજાય તો તમાર ભાષા એ તો બહુ સીધો છોકરો છે તું બહુ વેમ ના કર બેટા જા જા એટલે યાર વાદા અરે પૈસા હું જો આવું પણ જી સાહેબ ગો આ તારા બાપાએ જો આ તાર ટીંગામાં હારા પતંગો ના લાવે પણ હું કરવા લઈને આવ્યા હતા જખમારવા લઈને આવ્યા હતા ના પાડી તો કોઈ ના લાવો જાઓ પેલા જયડું પડ્યું છે વાડમાં લઈને પતંગ લૂંટવાનું ચાલુ કરો જાઓ તારા પતંગો નહીં ઉડે તો જોશો મારા ઘેર તો જાતા નહીં હું જોઉં છું cewa જાવ છો ત્યારે અહીંયાથી દોડાવ તો જામ એ બધી તો જામ એ તો જોજો ને પેલી છોડીઓ ભારી નાના ભટકી જાય અહીંયા ચોય ના જાય કૂતરું એની પૂછડી ભોયમાં ગાલા તો વાકી એ તો રે હું આપણે મેલા શું કર મધી તાર ઘેર બધા મજા બધા મજા હું શું કહું હું એ જઉં છેડે ચાલ જોવા જવું છે અલ્યા મને વિશ્વાસ નહીં આવતો તમે સમજતા નહીં બાપા આય આ વિશ્વાસ મેકા એવો નહીં તમારા જમાઈ ઉપર આય ને માં જેવી છે એ વેમ કરે છે ને આ એના ઘરવાળા મારી માં તો ચોય બેઠી છે તમને એકલા નહીં છોડ્યા એકલા છોડ્યા છે તે મંગુ તું જોતી હોત ને તો તને પસ્તાવો થાત અમે હે ને ખોટી વારો ના લો એમની સુધર બેટા જમાય તો લાખ રૂપિયાનો છે બહુ સારો છે જા લાલ પતંગો દોરી ના લી અને મેં કેવું કર ફટાક દઈને લૂંટવા ગયા એટલે એમની ઉતરાણ થાય ને આપણી એ થાય સારું તમારી વાતોનો પાર નહીં આવે ને તમે ને પંચાયતો જ કરવાના સૈની બરાબર તમે ઘરે હું એ જઉં એમની છેડે અને વિશ્વાસ કર્યા જેવો નહીં હું એનું પર તમે બેહો ચા બાન ખાવા બધું તૈયાર કરી રાખજો શું આજકાલનો છોકરો છે
બાપાની ઇજ્જત નહીં કરતો. આ લાચીન્યો પતંગોનો લાલચી મારો હારો. આ જમીની પતંગ આલે એ મારો નાહી ગયો. હવે કરવું શું? એ તમે એની પતંગો દેખાતી નહીં ચક્ર. હેડ વજો. એ એક તો પતંગે ચડતી નહીં. આ પતંગ ચડાવવું કે ફિરકો પકડું? એ રે કોણ આવે છે? તારી બાપા ઉતાર પતંગ બધું ઘર વાળા આવે લાગે છે. મારા જીજાજી આવે લાગે છે. આવા દે એમને કહું પતંગ ચડાઈ આલે. ચડતું નહીં એક તો. આ જીજાજી અહીંયા આવજો. ઓહો, મારી હારી આમ તો મારી હારી જ કહેવાય ને. પાછી હારી એટલે અડધી ઘરવાળી કહેવાય. ક્યારે આયા તમે? હાલા જ આવ્યો, એવું પતંગ ચગાવવા આવ્યો તો. મેં કહું હારી મારી ને થોડા તેજ કરીશું. એવું હા, લાવ તમને નહીં આવડે, મને સારું આવડે. લાવ ફિરકી તો પકડો. લાવ પકડો ને તા. જોજો પાછા પડી ના જાવ. હું થઈ રહી છે આ બધું હે? પતંગ ને પતંગ ચગાવવાના હુજા ના નતું પાડ્યું મેં તમને. ઉતરી ગઈ છું. તો ઉતરી જ જાય ને. કોને કીધું તું અહીંયા આવવાનું તમને? મેં બોલાયા હતા જીજાજીને. પતંગ નથી ચડતી તો. તારી મન છે. અલી તને ખબર નહીં, અમની તું ઓળખતી નહીં. કેમ શું થયું? આ તો એક નંબરનું હે ને, જો સોડિયું ભાડે ને અહીંયા જઈને ઉભા રહે, બાયડી જોડે જઈને ઉભા રહે સૌ. આવા છે મારા જીજાજી? ઓવા તારા જીજાજી તો હારા જ છે. આ તારી બંને છે ને સ્ક્રૂ ઢીલો છે. તમારા ઉપરનો માળ ખાલી હે એનું હું ખાલી હતો ને એટલે જ તારી જો પૈન્યો. નકર તો આવી કોઈ ખારી મળત મને. તો હારી તો પહેલા લઈને જાવ તું, લેવા આવું તું ને. તો હતી તું લગન કરે તા. બાજુમાં જ ઊભી હતી. તારા એ વખત ડોરા ઠેકાણે ના રખાય. મર્યાદામાં રહી જાજો. ઘરમાં ગુલાબ જાંબુ હતું અને હાથમાં આવ્યું દહીં વડું. એ ગુલાબ જાંબુ થી ડાયાબિટીસ થાય અને દહીં વડાથી ને બોડી કમ્પ્લીટ રહે, હેલ્ધી કહેવાય. ખબર પડે કોઈ? અને આના ગુલાબ જાંબુ થી તો નવરું એ લથપથ આવે પેલા ચાસણીમાં ભરેલું. ડાયાબિટીસ ની બીમારી થાય. આ ધાબા પર ચડવાની. ઓવા ચડવાની હડો ઘેર ના કમ. આવ બાપાને બોલાવ જો ખાલી. બસ આપણે પતંગ ચગાવીએ હે. હાલ થઈ ગઈ. મારી સાસુ ફેમિલી બહુ હતી. મારી બેનપણી છે પણ નક્કાકી છે મારી હાર. પાછી ચડાવો, આવેલી ચડાવો છે તમે. એટલે પાછી આવેલી છે. તો મને ચડાઈ આલો તમે. તમે તો ચડાઈ ગયો પૂછજો જો. હજુ હેડે નહીં હેડો ને આમ સીધી રીતે હેડો. તું એકલી ચગાય ને જા તારા ધણીને લઈને ચગાય, બીજાને ધણીને ડોળા ડપાવે તો ચડાઈ આપવા દે. તારા ધણીને બોલાય, બીજાના ધણીને ડોળા નાખે. હેડો હેડ. તો મને જવા દે, મારી હારી લડાઈ એવી છે નકન. મળતી આવું જોતી આવું. મારું હારું પતંગે એવું લાયા છે ને, ચડતું નહીં ચડતું નહીં, ફાડી કાઢું એવું થઈ ગયું. બધી જમાઈ ચાર ના દેખાતા નહીં. આમ હેડો આ જો હેડો ચોટો બેહો આ બેહો. તો જાય કણિયાના નોના ધ્વજ્યા હે. પણ શું થયું આના? એ પેલી રીના એના જોડે જઈને પતંગ ચગાવવા માંડેલા. મેં શું કીધું તું? કોણ હતી એ? હું હતી. ઓહો, આથી મધી પુષ્પા સાતોલી તા બેનપણી. બેનપાણી તો પણ બેનપાણી રીતે રે. શું થયું પુષ્પા બેટા? શું થયું જમાઈ? બોલો તો ચક તો બોલો કઈ યાર. થયું નહીં, મને પતંગ ચડાઈ આલતા હતા જીજાજી. તો આઈન મારી હારી વેમાં લાગીને ખેંચીને લઈને આવતી રહી. અરે મધી એવું ના, આ તો હારી કહેવાય. હારી આધી ઘરવાળી એટલે મજાક મસ્તી થાય. તમને કોઈ ખબર નહીં પડતી બાપુજી. એટલે મેં બહુ દિવાળીઓ ને બહુ ઉતરો છે. આ બિચારા જમાઈ કેટલા હોજા છે. જોડે જોજો પેલી એમના જોડે જઈને બેઠી ઊભી થા, તું ઊભી થા. અને જા બાપા જોડે બે મારા. બેસ બેટા બેસ બેસ. પણ હારી તો અડધી ઘરવાળી કહેવાય. સાચી વાત સાચી વાત. શરમ એમાં આવે તો એમાં શરમ શું રાખવાની? હારી હોય તો મજાક મસ્તી થાય. શું અરે હતું? કેવું બોલે છે જુઓ તો. તમે આવું બોલાય? ઓ બધું એ બોલાય. હરખારી તો કોઈ કઈ ના કે. ચૂપ થાતું. અહીંયા ઘરમાં શું કરવા આવ્યા છે? ઉતરણ કરવા તો પતંગ ચગાવવાની. ચગાવે જ ને. આ મારી હું પતંગ ચગાવતો હતો, આ ફિરકી પકડી એ કઈ ખોટું છે? કશું ખોટું નહીં. પકડાય કરાય બધું કોણ થાય કરો. તો આ પતંગ જલસા. ચગાવવાનું કોઈ ના નતું પડતું. મને ફેમિલી કે કહેવાનું હતું તું. મેં તો કીધું છે. આઈરી બોલતી હતી પણ તું આઈ ડાયરેક્ટ તારું બોલવા બોલ માંડી છે. પછી પહેલા મને ફેમિલી કીધું એટલે હું છેડે છેડે આવી. કરવું તો કરવું શું? હું તો કન્ફ્યુઝ થઈ ગયો. એવું છે બોલ્યું. શું મેં તો થયું? ડાયરેક્ટ જીજાજીને બોલાયા. કોઈ નહીં, હવે તો હું એકણ કદી પિયરમાં કોઈ તહેવાર કરવાની આવું. અને હું ને મારા હારીમ હારું ગમે એવું થાય પેલા ડોહાન બચારો ચાય ના મૂક્યા બી મેં કીધું મારા બાપા ઘેર જાઉં. મને ખબર નથી કે આવીને આવી
ઢોળિયો હરગવાની હોય કણ તો પીવડાઈને આવી હતી ને તારે તારી બોન છે યાર તો બોંડી મારી તમે અડધી ઘરવાળી કરો હું તો કોઈ બહેરીના સહન કરો કોઈ આ કાકાને છોડી એટલે બોન જ કહેવાય ને હારું હરગું આ બનેવી તો મસ્તી એને થાય પહેણાઈ દેવી હતી તો મને હું કેમ પહેણાઈ છોકરો જોયો હમણાં છે. પેલા કણ કે ગુલાબ જાંબુ હતું ઘરમાં આ ટીન્યો જોયો બકા ટીન્યો આમ જો જોસા દેખાતો જ નહીં. હેડો બતાવ હેડો ઘેર તો એ હું કઈ બેહવા અલ્યા, નહીં ઉતરણ હેડો. સળી બેહવા બની નહીં, બેહવા દે, બેહવા ઉતર દે. બેસ. ઉતરાણ કરી ઉતર જાય, બેસ. જીજાજી આવજો હેડો. પછી. ઓ હેડો ને હેડો હતી મારી હારી આ મારી બોને એવી છે ને વેમિલી કેટલા હારા બિચારા જીજાજી તહેવારે ઉતરાણી ના કરવા દીધો ને પતંગી ના ચડાવવા દીધો અને લઈને હેડી ગઈ હું યાર તો મારું જ મગજ બગડી ગયું બેટા, મને પુષ્પા. જવા દે હું જાઉં છું આ હારું શું બોલી છે મેં તો કશું સંભળાયું નહીં દેખાતું. ઓહોહોહો, શું જમાઈ મળ્યો છે હા 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 આ સોડીનો સ્વભાવ જ એને માં જેવો છે કડવો કારેલા જેવો કરવું શું સોડી છે એટલે બરી મન જરીક કશું વાંધો નહીં એમને ઘેર સુખી લે હાડો હું ત્યાં જઉં આ ટીમ્યો દેખાતો નહીં દેવતા મેલ્યો લે હાડ જવા દે તો પેલો આમ જો છે અને મારી કડવી જીવતી હોત ને તો એ મને આમાં મદદ કરત નો અમે ભલે કડવી હતી પણ મારા હાથર બહુ મેઠી આઈ ગયા પાછા આ તો હજુ પચ્યું નહીં ના ઓ હેડો સીધી રીતના હેડો ને ઘરે જઈએ છીએ અમે શું થયું ઉત્તરાયણ કરવા ગયા હતા ઓરી કરીને આયા અમે આમ હેડો જાઓ. નાટક ના કરો. કોમ કરવા દો હોય તો મારે કડવી નહીં તારી માં કડવી તોડી નાખીશ મારો હાથ જાઓ મને પાડે એવું કરે પાડે જો ત્યાં એ આવા સીધી રીતના ઘેર હેડો મારા હાથની વાતો ને તો હું તમને ઘરની બારે ના નીકળવા દઉં અને હું હેડો સીધી રીતના તું ઘરે એમ કે બા ઓછો કર એ તારી બોન હતી મારી હારી આ હારી જોડે મજાક મસ્તી ના કરો તો કોની જોડે કરું શેની મજાક કે શેની મજાક એવી મજાક કરવાની એરીએ મને એમ કે વેમેલી તમે એવું કરવા કરો તો મારે વેમ કરવી પડે હે બોલ માં તો ઘોચડું બધું બોચી દબાઈને ફેંકી દઈએ હમણાં બાપાને ગંધ ની જાય મેડમ તો બાપા નહીં જો કત્તો કર નાખીશ